તો ભાઈ આ લોકોએ આ રીતનું કન્ટેન્ટની નથી વાત. હા તમે એકલા એકલા આવું લઈ આવો અમને. તો ગાઈસ ચોખાનું પાણી લગાડી લીધું તમે જોઈ શકો છો. આ રીતનું છે લગાડ્યું લગાડીએ દેખાતું નથી. તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો વાગ્યા છે સવારના 9:30 જેવું થયું છે અને ભાઈ નાઈ ધોઈ થઈ ગયા છે ફ્રેશ. અને આજે છે સન્ડે, તો આજે નાસ્તો કરવા જવાનો પ્લાન થયો હોય તો બંસીધર નાસ્તો કરવા જઈએ છીએ અત્યારે. ચાલો નાસ્તો મળીએ કે નાસ્તો કરીને પછી મળીએ. અત્યારે અમે જમવાની લાઈનમાં ઓફિસે બેઠા છીએ. હજી અહીંયા ફૂલ થઈ ગયો છે. મોરી છે, હિમાંશુ છે, બહાદુરભાઈ છે, જે હંમેશા બહાદુર જ હોય છે. અને ભાઈ હમણાં ફ્લેટ બદલે ભાઈ અમને કીધા વગર ભાગવાના છે બીજી બિલ્ડિંગ. બસ શાળામાં જેવું થઈ ગયું હોય પણ મોઢું ધોવું હોય પણ મોઢું ધોવાની ઈચ્છા નથી. એનું રીઝન એવું છે કે ગરમ પાણી એવું હોય કે ટાંકો તો એક હોય ને એટલે ગરમ પાણી એટલું આવે ને એટલે મોઢું ધોવાનું મન નથી થતું કે ભાઈ મોઢું ધોઈએ આપણે. તો ટ્રાય કરીએ ભાઈ મોઢું ધોવું તો પડશે. હા થોડા આમ ગરમી પણ પાછી વચમાં લાઇટ કપાઈ ગઈ હતી ને તો ગરમી પણ એટલી નથી. વચમાં અડધી કલાક લાઇટ વહી ગઈ નકરું આમ કરશે ઓળો આખું કરાવીને. પરફ્યુમ થઈને સ્મેલ પણ બહુ બરાબર આવે. તો નાયો તો સવારમાં પાછો જોઈએ અત્યારે નવાઈ નથી એટલે ટોબે ચાલુ હોય પાછું ગરમ પાણી હોય એટલે એટલું બધી મજા ના આવે. ધક ધક તુવાળા નીકળી જાય રીતનું. તો ભાઈ આ લોકોએ આ રીતનું કન્ટેન્ટની નથી વાત. હા તમે એકલા એકલા આવું લઈ આવો અમને વાતે નથી કરતા. ખોટું ન લાગે અમને. પાછું એમ કે તમે કે પેલા લઈ આવજો તું એટલે નાસ્તો ન કરવા દો હવારમાં. સવારમાં હું ગયો તો તમને મેં તમને બધાને કીધું હતું કે નહીં યાર નાસ્તો કરવા. જમવા જવાનું હોય ને તો જ બોલાવીએ. જમવા નથી જતા અમે રવિવારે, તને ખબર છે. વાહ અમે કીધી રવિવારે જમવા જાય. મેરડીમાં નથી જતા. જાવ જ છો ને. ઓલા અઠવાડિયે ગયો તો ભાઈ તું. તું પણ આવ્યો હતો. હું ક્યાં આવ્યો હતો? મેં અહીં નથી જમ્યો નીચે. હું એક જ વાર આવ્યો હતો. હા તો જમ્યા આજ રવિવાર જ છે. જમ્યા 2 ટાણા જમાય. હા તો જમવા જવું જ છે મારે. હું કઈ આવે તો હું ચાખીશ ખાલી. હું ચા લેતો એમને ભેગું થાય. તો ભાઈ ગાઈસ આપણે તો એ છીએ જમવા માટે નીચે. નાસ્તા કે પેટ ન ભરાય. રાત્રે પાછી ભૂખ લાગે. તો ગાઈસ અત્યારે રાતના 1:15 જેવું છું છે એટલે 2 વાગ્યા સુધીની શિફ્ટ છે મારી. અને અત્યારે શું મોઢું ફ્રેશ કર્યું, મોઢું ધોયું. હવે શું કે ચોખાનું પાણી લગાવવાનું હોય ફેસમાંથી જે બહાર રખડતા હોય ધૂળ ખેંચે એવું કંઈ ખાંગડું એમ એ રીતનું. તો હમણાં હવે મળીએ આપણે ચોખાનું પાણી. તો ગાઈસ ચોખાનું પાણી લગાડી લીધું છે તમે જોઈ શકો છો. આ રીતનું છે લગાડ્યું લગાડીએ દેખાતું નથી પાછું. જો હા પ્રકાશી હું ફેસ ઉપર લાઈટ આવે એટલે સામેનું કંઈ દેખાય નહીં. બારીઓ ખુલ્લી હોય પછી જોઈ શકો બધા સૂઈ ગયા. આ લોકો વાંચવાવાળા વાંચે છે. લોકો બધા સૂઈ ગયા હતા. 2 વાગ્યા સુધી છે લગાવ્યું જોઈએ પછી મળીએ સવારે મળીએ. ચાલો આજે આખું રહેવા દો. સો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો ભાઈ અત્યારે 11 જેવું થયું છે. માથું ઓળાવવાનું બાકી છે એટલે મેં કીધું પેલા બનાવી નાખીએ બ્લોગ આપણે પછી માથું બાથું ક્લિયર કરીને. કેમ કે જે ઉઠો જ તો કેમ કે નાઇટ 2:30 જેવું થઈ ગયું હતું એટલે આપણે 11 વાગે ઉઠો બ્રશ કર્યું ફ્રેશ થયો નાસ્તો વાસ્તો કરવા જઈશ પછી. તો આપણે બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગમાં.